ભાવનગર શહેરમાં આખલોલ જકાતનાકા નજીક સંસ્કાર સ્કૂલ પાછળ રહેતા ગોવિંદભાઈ કાળુભાઈ પરમાર અને તેના દીકરા ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો હતો। ગોવિંદભાઈ પરમાર અને તેના દીકરા વિરેન્દ્રભાઈ ઉપર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હુમલા પાછળનું કારણ આંતરિક ઝઘડો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। બનાવ બાદ પિતા પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।